દુર્લિંગનો મહિમા ગયો. ત્યાર પછી પાષાણ શિવલિંગ, પથ્થરમાંથી ઘડીને જે બનાવવામાં આવે તેને પાષાણ શિવલિંગ કહેવાય. બાણ શિવલિંગ. નદીની અંદર કોઈ પણ પથ્થર નદીના પ્રવાહમાં તણાઈને જતા હોય છે અને પથ્થર લિંગાકાર બને, તેને બાણ શિવલિંગ કહેવાય. નર્મદા નદીના પથ્થરોને શિવલિંગના સ્વરૂપ માનવામાં આવે છે. અને આપણા વિદ્વાનો પણ કહે ને શિવપુરાણમાં પણ કહ્યું કે નર્મદાના જેટલા કંકર છે એટલા બધા શંકર છે. નર્મદાની અંદરથી કોઈ પણ શિવલિંગ આપ લાવો, તેની પ્રાણ પ્રતિષ્ઠા ન કરો તો પણ તે પૂજા કરવાની યોગ્ય છે. તેની પ્રતિષ્ઠા કરવાની જરૂર, કારણ કે એ પ્રતિષ્ઠિત થયેલા લિંગો છે. ગંગામાં સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે, યમુનાનું પાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે, પણ માં નર્મદાનું દર્શન કરવા માત્રથી માણસ પાવન બની જાય છે. એ છે માં નર્મદા. પણ નર્મદાના જેટલા કંકર છે એટલા બધા શંકર, તેને બાણ શિવલિંગ કહેવાય, નર્મદેશ્વર કહેવાય. એ શિવલિંગનો બહુ મહિમા છે. કોઈ પણ માણસ એ શિવલિંગનું પૂજન કરે છે એમનું દરેક રીતે મંગલ થાય, તેનો બાણલિંગ સમજ. સ્ફટિક શિવલિંગ, હીરા જેવો પથ્થર હોય છે શ્વેત કલરનો, અને તેમાંથી શિવલિંગ બને તેને સ્ફટિક શિવલિંગ. કોઈ પણ બહેનો માટે સ્ફટિક શિવલિંગનો મહિમા ગાયો છે. સુગંધી શિવલિંગ, ચંદન ઘસીને અષ્ટગંધ તેની અંદર મેળવવામાં આવે, લિંગ બનાવવામાં આવે, તેને સુગંધી શિવલિંગ કહેવાય. પુષ્પોને એકાગ્ર કરીને પુષ્પને સુંદર શિવલિંગ બનાવવામાં આવે અને પુષ્પોથી બનેલા લિંગને પુષ્પ શિવલિંગ કહેવાય. ધાણીના લોટમાંથી લિંગ બનાવવામાં તેને એવું ગોધુમ લિંગ કહેવાય. આ બધું લિંગ પૂર્ણમાં કહ્યું. પારાની અંદર અમુક વસ્તુ મિશ્રિત કરીને પારાને બાંધવામાં આવે, તેને પારદ શિવલિંગ. બને ત્યાં સુધી પારદ શિવલિંગની પૂજા ન કરવી ઘરની અંદર, કારણ કે પારો તે ઝેર છે અને પારો થોડોક પણ જો તમારા પેટમાં ગયો તો શરીર માટે ખતરનાક છે, પોઈઝન છે. માટે પારાને અડેલા હાથ હોય તો એકદમ સાફ રીતે ધોઈ નાખો. પારાના અટકેલા હાથને એનાથી પ્રસાદ ન લેવાય, પારો પેટમાં જાય. મને બને ત્યાં સુધી પારાના શિવલિંગથી દૂર રહેવું, તેને ચડાવેલું જલ ભૂલથી પણ મુખમાં ન મુકાય છે તેની કાળજી રાખતા, કારણ કે પારો એ પોઈઝન છે. બને ત્યાં સુધી ઘરની અંદર પારદ શિવલિંગની પૂજા હોય તો ઠીક છે, ભલે કરો પણ સાવધાન રહેજો. એ પારદ શિવલિંગને ચલાવેલું જન પીવું નહીં. પછી પારદ શિવલિંગ અટક્યા છે, પારાવાળા હાથ છે આપણા, અને એ હાથથી બધો પ્રસાદ ખાધો એ બરાબર નથી. માટે સાવધાની પુરુષો પારદ શિવલિંગની પૂજા કરે. રેતીનો ઢેર કરીને રેતીમાંથી એક શિવલિંગ બનાવવામાં આવે, તેને બાલુકા શિવલિંગ કહેવાય. રસ શિવલિંગનો મહિમા ગાય. સોનામાંથી બનાવવા સુવર્ણ શિવલિંગ, ચાંદીમાંથી રજત શિવલિંગ, તાંબામાંથી તામ્ર શિવલિંગ, હીરામાણી પોખરાજમાંથી રત્નોમાંથી બનાવવા તેને રત્ન શિવલિંગ કહેવાય છે. દીવો પ્રગટ કરવામાં આવે તેને દીપ શિવલિંગ કહેવાય છે. દીપને જ્યોતિ નીકળે તેને જ્યોતિ શિવલિંગ કહેવાય છે. ઘરની શિવલિંગ રાખી ચલિત શિવલિંગ, આત્મલિંગ, સમગ્ર ભૂમંડળ એક લિંગાકાર છે. પાર્થિવ શિવલિંગનો મહિમા કયો છે. માટીમાંથી જે શિવલિંગ બનાવવામાં આવે તેને પાર્થિવ શિવલિંગ કહેવાય. શિવ ભક્તો માટે પાર્થિવ શિવલિંગની પૂજાનો બહુ મહિમા છે. એક શિવલિંગથી લઈ અને કરોડ શિવલિંગના પૂજાનો મહિમા શિવપુરાણમાં કયો, વિદ્વેશ્વર સંહિતા. કયા પ્રકારની કામનાઓ કઈ રીતે પૂર્ણ કરવી છે તે પ્રમાણે એ સંખ્યામાં પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. આપ ખુદ પણ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકો છો, અથવા કોઈ બ્રાહ્મણો પાસે પણ પાર્થેશ્વર મહાદેવની આ પૂજા કરાવી શકો છો. તો પાર્થેશ્વર મહાદેવની પૂજાનો મહિમા છે. 4 વર્ણ માટે 4 રંગનો મહિમા ગયો, પણ તેની ઊંડે ઉતરવાની જરૂર નથી. બ્રાહ્મણોએ શ્વેત માટીમાંથી બનાવવા, ક્ષત્રિય લાલ માટીમાંથી, વૈશ્ય પીળી માટીમાંથી, શુદ્ર કાળી માટીમાંથી. રંગ અને કલરની ઊંડે નહીં ઉતરતા પવિત્ર સ્થાન પરથી માટી લાવી, કાચરા કંકરાઓ સાફ કરીને શુદ્ધ જલ તેની અંદર મિશ્રિત કરીને અને પવિત્રતાપૂર્વક સુંદર લિંગ બનાવો. અને લિંગ બનાવીની સાથે પીઠ પણ બનાવો. એ પીઠ ઉપર લિંગને બિરાજમાન કરો તો એ પૂર્ણ પાર્થેશ્વર મહાદેવ થયા. પછી થોડા નાના શિવલિંગ બનાવીને આજુબાજુમાં મેકો, તેને મણિલિંગ તરીકે સ્વીકારી શકાય, પાર્થિવ શિવલિંગ તરીકે નહીં. આપણે 101 બનાવો તો 101 પીઠ ન બનાવી શકીએ આપણે, એમાં સમય લાગી જાય. બટ એક પીઠને એક લિંગ બનાવ્યું, તેને આજુબાજુમાં નાનકડા શિવલિંગ બનાવીને મૂકી દેવામાં આવે, તેને મણિલિંગ તરીકે ઓળખવા. આવી રીતે પાર્થેશ્વર મહાદેવની પૂજાનો મહિમા છે. ક્યારેક અવસર મળે તો શ્રાવણ માસ હોય, ભાદરવો મહિનો હોય, માક્ષર મહિનો હોય અથવા મા મહિનો હોય. આ મહિનાઓની અંદર ભગવાન શિવની પાર્થેશ્વર મહાદેવની પૂજાનો અધિક મહિમા કયો. કારતક પૂર્ણ થાય, માક્ષર શરૂ થાય, એમાં વિશેષ ભગવાન શિવની સાધના કરવી. અને એક મા મહિનો, માઘ મહિનો,
અને ભાદરવો મહિનો, આટલા મહિનાનો મહિમા શિવપણને છે. ભાદરવો મહિનો, માગસર મહિનો અને મા મહિનો, આ 3 મહિનાઓ શિવજીની પૂજા માટે વિશેષ કહ્યા. શ્રાવણ માસની અંદર શિવજીની પૂજા કરવી, તેનો મહિમા કોઈ જગ્યાએ મળ્યો નથી. જે મળે ત્યારે તમને કહીશ. દુનિયા કે શ્રાવણ માસની અંદર પૂજા કરે ને કરવી પણ જોઈએ. શ્રાવણ માસ એટલે શ્રવણ કરવાનો મહિમા, સાંભળવાનો મહિમા. વરસાદ વરસતો હોય, ઘરની બહાર ક્યાંય જવાય નહીં, એટલે પુરાણોને સાંભળવા, એટલે શ્રાવણ માસનો મહિમા છે. પણ શિવજીની પૂજા કરવી કઈ રીતે કરવી, શ્રાવણ માસનો મહિમા આજે કોઈ જગ્યાએ મળ્યો નથી. પુરાણની શોધ ચાલે છે, કોઈ જગ્યાએ કથા પણ નથી જેમ સાંભળવા મળી. પણ શ્રાવણ માસમાં વિશેષ પ્રકારે દરેક શિવ ભક્તો ભગવાન મહાદેવની પૂજા કરે. પણ શિવ મહાપણ આધારિત માક્ષર માસ અને ભાદરવો મહિનો એ શિવજીની પૂજા માટે, શિવની સાધના માટે ઉત્તમ સમજવા. પછી કોઈ પણ સમયે આપ ભગવાન મહાદેવની પૂજા, દર્શન, અર્ચન કરી શકો છો. પણ અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવની પૂજા અવશ્ય કરે. માટે પાર્થેશ્વર મહાદેવનો મહિમા ગાયો છે. પાર્થિવ પ્રતિમા પૂજા વિધાન બ્રૂહી સમા, એના પૂજા વિધાનેન સર્વાભીષ્ટં પ્રાપ્યતે. જે માણસ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે, તેના મનની જે કઈ કામના હોય બધી જ કામનાઓની પૂર્તિ થાય. એટલે શિવાલયમાં જઈને જરૂર ભગવાનની પૂજા કરો. પણ ક્યારે અવસર મળે તો નદી કિનારે જાઓ, સમંદર કિનારે જાઓ, માટી ન હોય તો વેળોમાંથી લિંગ બનાવો, રેતીમાંથી લિંગ બનાવો. અને જો માટી હોય તો પાર્થિવ શિવલિંગ બનાવો અને તેની પૂજા કરો. મંત્રો આવડે તો ઠીક છે, તમને મંત્ર ના આવડે તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલીને ભગવાનની પૂરેપૂરી પૂજા કરી શકાય છે. જે માણસ નિત્ય પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે, અપમૃત્યુ હરમ કાલ મૃત્યુ શ્રાપી વિનાશનમ સદ્ય કલત્ર પુત્રાદિ ધન ધાન્ય પ્રદમ દિવજા. જે માનવ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે એના માટે કહ્યું છે અપમૃત્યુ તેનું ન આવે, કાલ મૃત્યુ તેનું, કોઈનો શ્રાપ લાગ્યો હોય તો તેમાંથી પણ મુક્તિ મળે છે. તેને પુત્ર પુત્રી ધન ધાન્યની પ્રાપ્તિ થાય. જે માનવ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે, ભલે હાલો ભાઈ માટીમાંથી પાર્થેશ્વર મહાદેવ ન આપણે બનાવી શકે, એટલો આપણે પછી સમય પણ ન હોય, આપણને આવડે પણ નહીં, એ પદ્ધતિની આપણને ખબર ન હોય, પણ કમસે કમ શિવાલય તો અવશ્ય જવું. જ્યારે સમય મળે ત્યારે, જ્યારે શિવાલય જાઓ ત્યારે પગથિયાને હંમેશા વંદન કરો. એ પગથિયા એ આપણને ભગવાન સુધી પહોંચાડે છે. માટે એમનો મહિમા છે. ઘણા માણસો સીધા સીધા જાય, એમને પગથિયાને વંદન કરવાનું. પગથિયા થકી પ્રભુ પાસે પહોંચી. પગથિયા આપણા સદગુરુના પ્રતીક છે. સદગુરુ વગર ભગવાનની ઓળખાણ નથી થતી, તેમ પગથિયાના પગ મૂક્યા વગર ભગવાન સુધી પહોંચી નથી શકાતું. અને ભગવાન શિવના દર્શન કરો એ પહેલા ભગવાનના ગણોનું દર્શન કરો. નંદી મહારાજનું દર્શન કરી, કુર્મનું દર્શન કરી, ભગવાન ગણેશ અને હનુમાનજીનું દર્શન કરો, મા ભવાની પાર્વતીનું દર્શન કરો, અને છેલ્લે પ્રધાન્ય દેવ ભગવાન શિવનું દર્શન કરો. જે મુખ્ય આપણા દેવ હોય તેનું દર્શન અને તેમની પૂજા હંમેશા છેલ્લે આવે. બાકીના દેવતાઓની પૂજા પહેલા આવે. ભગવાન શિવજીને વંદન કરો. જે સાથે લઈ ગયા હોય તે માન સન્માન પૂર્વક પ્રભુને અર્પણ કરો. ફેંકાય નહીં ભગવાનને આગળ. ઘણા માણસો ભગવાનની આગળ વસ્તુ ફેંકે, એમ ન કરે. આ બાજુ તો ખબર નહીં, સારા માણસો અમારા સૌરાષ્ટ્રમાં તો બહુ અમને જોવા મળે. દાદા આવે શિવાલય દર્શન કરવા માટે, પછી ખમીસ પહેર્યું હોય, ખમીસની નીચે અંડરવેર પહેર્યું હોય, એમાં પેટ ઉપર ખીસું હોય, એમાં હાથ નાખે, અડધી કલાક અંદર હાથ નાખે. અડધી કલાક પછી એમાંથી ગોતે નાનામાં નાનું કયું છે, એ નાનામાં નાનું પૈસું ગોતે. નાનાનું પૈસું ગોતે પછી જોવે કે બજારમાં હાલે એવું ન હોય ને એ જ અપાય. એ ભગવાનને આગળ આમ ફેંકે આમ. અરે કોઈ મજૂરને આપણે મજૂરી આપણે ફેંકીને આપીને તો મજૂર પણ મજૂરી ન લે. કોઈ માણસે આપણા ઘરમાં કામ કર્યું છે ને મજૂરી એમ લે લઈ જા તો ન લે, કામ નામ આપે તું મને. તો ભગવાનને આગળ પૈસાનો ઘા ન કરે, ફેંકાય નહીં. માન સન્માન પૂર્વક પ્રભુને અર્પણ કરે. ભલે તમે 1 રૂપિયો અર્પણ કરો, 25 પૈસા અર્પણ કરો કે 10 પૈસા કે 5 પૈસા અર્પણ કરો, પણ માન સન્માન પૂર્વક પ્રભુને અર્પણ કરો. જે સાથે લઈ ગયા હોય એવો ભાવ વ્યક્ત કરો, પ્રભુ તે મને આપ્યું છે અને તારું તને હું અર્પણ કરું છું, એવો ભાવ પ્રગટ કરી સાષ્ટાંગ પ્રણામ કરવા, પ્રભુને દંડવત પ્રણામ કરવા, શિવજીના દર્શન કરી, સ્તોત્રનો પાઠ કરવો, મંત્રનું ગાન કરવું, જાપ કરવા, મૌન રહીને ભગવાનનું ધ્યાન ધરવું, અને પછી શિવાલયને પરિક્રમા કરવી.
જે માણસ એક શિવાલયને પરિક્રમા કરે છે તે માણસને સમગ્ર તીર્થોની પરિક્રમાનો પુણ્ય પ્રાપ્ત થાય. તીર્થોની પરિક્રમા છે ને, વૈષ્ણવ વ્રજની પરિક્રમા કરે, શિવો કાશીનગરની પરિક્રમા કરે, નર્મદા નદીની પરિક્રમા થાય. કારણ કે તીર્થોની પરિક્રમાનો મહિમા છે. માટે બધા તીર્થોની પરિક્રમા આપણે નહીં કરી શકીએ. માટે સર્વ તીર્થોની પરિક્રમા છે એમને કરવી હોય અને એ જ ફળ પ્રાપ્ત કરવું હોય તો શિવાલયને પરિક્રમા કરો. જ્યારે શિવજીના પરિક્રમા કરવા જાઓ ત્યારે જલધારીથી હંમેશા પાછા વળો. એ જલધારીનું ઉલ્લંઘન ન કરાય, ત્યાંથી પાછું વળવાનું. ભગવાન શિવજીને ચડાવેલું જન આંખ અને મસ્તક ઉપર અડાડે, મુખમાં ન મૂકી શકાય. મુખમાં કોણ મૂકી શકે? તપોધન બ્રાહ્મણ, યતિ સાધુ, બે તે મુખમાં મૂકવાના અધિકારી છે. બાકી કોઈ મુખમાં ન મૂકી શકે. ફરી પાછા પરિક્રમા કરવા માટે જો જલધારીથી પાછા વળો. આવી રીતે ભગવાનની પરિક્રમા કરવી. જે શિવાલયની પરિક્રમા કરવા જતો હોય તેને બહારની બાજુમાં રહેવું. જે શિવાલયની પરિક્રમા કરીને આવતો હોય તેને અંદરની બાજુમાં રહેવું. આવી રીતે શિવની પરિક્રમા કરો. હંમેશા એકી સંખ્યામાં કરો. 1 કરો અથવા 3 કરો અથવા 5 કરો અથવા 7 કરો. શિવાલય પરિક્રમા કર્યા પછી થોડી વાર માટે શિવાલય વિશ્રામ કરવું, ભગવાનનું સ્મરણ કરવું અને ત્યાર પછી શિવાલયને ધીમે ધીમે પાછું છોડવું અને ચપ્પલને જોડા પહેરતા પહેલા, પગરખાને ધારણ કરતા પહેલા ફરીવાર પુનઃ એકવાર પાછું ફરી અને ભગવાનનું દર્શન કરવું. જે માણસ શિવાલય દર્શન કરીને આવતો હોય અને દ્વાર પર પહોંચે પાછો ફરીને પુનઃ દર્શન કરે છે એ માણસના માટે શિવપણમાં કહ્યું છે કે જે માણસ શિવાલય દર્શન કરીને જતો હોય અને જતા જતા પણ એકવાર પુનઃ પાછો ફરીને પ્રભુના દર્શન કરે એ માણસને શિવલોકમાં ગયા પછી તેને મૃત્યુલોકની અંદર પાછું આવવું પડતું નથી. માટે પાછું ફરીને પ્રભુને પ્રેમ દેખાડો. પ્રેમ દેખાડાય ને. દાખલા તરીકે આપણા મહેમાનને આપણે વળાવ્યા, પછી મહેમાન ઉપર આપણને પ્રેમ હોય, જો હોય તો પ્રેમ હોય તો આપણે ઊભા રહીએ ને. મહેમાન આમ સામે સુધી આમ જ્યાં વળાંક પડે ને ત્યાં સુધી ઊભા રહીએ. પછી મહેમાન શું કરે ને આમ જતા જતા પાછું ઓળું જોવે ને એટલે આપણને એમ થાય કે મહેમાનને આપણા ઉપર પ્રેમ છે. મહેમાનને પણ એમ થાય કે આ લોકો ઊભા રહ્યા છે માટે આપણા ઉપર પ્રેમ છે. પાછું વળીને એકવાર જોવે. એ પ્રેમનો એક પ્રતિસાદ છે કે ભાઈ આમને આપણા પર પ્રેમ છે. માટે ભગવાનના દર્શન કરીને જતા જતા એકવાર પાછા ફરીને દર્શન કરવાનો અર્થ એવો છે કે ભગવાનને આપણે પ્રેમ દેખાડી છે. પ્રભુ અમે તને પ્રેમ કરીએ, જતા જતા ફરીવાર દર્શન કરીએ. અને જો સૂતક હોય, અપવિત્રતા હોય અને શિવાલયમાં જઈ ન શકો, મંદિરમાં જઈ ન શકો, તો શિવાલય પર ફરકથી ધજાનું દર્શન કરવામાં આવે તો ધજાનું દર્શન કરવાથી ભગવાન શિવનું દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થાય. કારણ કે ભગવાન શિવ હોય તેના ઉપર ધજા હોય ને. ગર્ભગૃહ ઉપર ધજા હોય, પેલા ઘુમ્મટ ઉપર ધજા ન હોય. કોઈ પણ શિવાલય દિવાલ હોય તેના ઘુમ્મટ 1 હોય, 3 હોય, 4 હોય, જેટલા ઘુમ્મટ હોય એટલા, પણ ધજા કોના ઉપર હોય? ગર્ભગૃહ હોય તેના પર ધજા હોય છે. માટે ભગવાનની ઉપર ધજા હોય છે. માટે ધજાનું દર્શન કરી લો તો ભગવાન તેની નીચે હોય છે. એટલે ધજાનું દર્શન કર્યું એટલે ભગવાનનું અનુસંધાન થયું આપણને. એટલે ભગવાનની ધજાનું દર્શન કર્યું એટલે શિવ દર્શનનું ફળ મળે. ઘણા માણસોનો નિયમ એવો હોય જ્યાં સુધી શિવનું દર્શન ન કરે ત્યાં સુધી મુખમાં પાણી ન મેકે. આવા એક નહીં, આવા લાખો ભક્તો છે ધરતી ઉપર. એવા ભક્તો માટે ધજાના દર્શનનો મહિમા. અને શિવ મહાપુરાણમાં પણ કહ્યું છે કે જે માણસ નિત્ય શિવાલય પર ફરકથી ધજાનું દર્શન કરે છે એ ધજાનું દર્શન કરનાર માનવની કીર્તિની, ભક્તિની, સંપત્તિની, જ્ઞાનની અને વિદ્યાની ધજા હંમેશને માટે આસમાનમાં ફરકતી રહે છે. એનો વિજય રહે છે, એનો કોઈ પરાજય નથી થતો. અને શિવાલય ઉપર ફરકતી ધજાના દર્શનનો બહુ મહિમા છે. પણ ઉભા રહીને દર્શન કરવું પછી આમ, પછી 2 વ્હીલર જતા આમ કરીને કોકને ભૂમ કરતો ભટકાઈ જાય તો પછી એ નહીં આવે. આ બધું શીખવાડવું પડે. હું કરી યાર, નગર ગાડી લઈને જતો હોય ને આમ કરે તો પછી અહીંયા આમ થઈ જાય. બટ થોડી વાર માટે થોભી જાવ અને ધજાનું દર્શન કરી લો. ચાલતા ચાલતા નજર કરી લો, વસ્તુ બરાબર છે. અને ક્યારે અવસર મળે તો શિવાલય પર ધજા ચડાવો. જે માણસ શિવાલય પર ધજા ચડાવે, ભગવાન શિવની પૂજા કરે અને ઓછામાં ઓછા 5 બ્રાહ્મણો અથવા 5 સાધુઓ અથવા 5 બાળકો અથવા 5 બાલિકાઓ અથવા 5 શિવજીના ભક્તો તેને ભોજન કરાવે. 5 ભક્તોને ભોજન કરાવો, બ્રાહ્મણને, સાધુને અથવા 5 બાલિકા, કોઈ પણ 5 લ્યો. શિવની પૂજા અને શિવાલય પર ધજા ચડાવો. જે માણસ આવી રીતે શિવાલય ઉપર એક ધજા ચડાવે છે એની પેઢીઓમાં હંમેશા સુખની ધજા ફરકતી રહે છે. માટે અવસર મળે તો ક્યારેક શિવાલય પર ધજા ચડાવો. આપ
અને જ્યારે ધજા ચડાવો ત્યારે હંમેશા સાધુને અથવા બ્રાહ્મણને અથવા બાળકોને અથવા બાલિકાને અથવા શિવજીના ભક્તોને ભોજન કરાવો. આવી રીતે ધજા ચડાવવાનો મહિમા છે. દ્વારકાધીશના સૌ ધજા ચડાવવા જાય ને ત્યારે બધા જ બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવે. જે માણસ દેવાલય શિવાલય ઉપર ધજા ચડાવે છે એને હંમેશને માટે દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય. ધજા એ વિજયનું પ્રતીક છે. માટે આવી રીતે ભગવાન શિવનું દર્શન કરો, આવી રીતે ભગવાન મહાદેવની પૂજા કરો. જે કોઈ આ લિંગનો મહિમા સાંભળે, શિવ દર્શનનો મહિમા સાંભળે છે, એના માટે લિંગાષ્ટકમાં કહ્યું છે બ્રહ્મા મુરારી સુરાચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ જન્મ જદુઃખ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. જે માનવ આ લિંગ પુરાણની કથા સાંભળે છે, લિંગની જે નિત્ય પૂજા કરે છે, એને કોઈ દુઃખ નથી આવતું. બ્રહ્મા મુરારી સુરાચિત લિંગમ, એનો અર્થ એવો થાય છે બ્રહ્માએ અને મુરારી એટલે ભગવાન વિષ્ણુ આ બંને શિવલિંગની પૂજા કરે છે. કેવું શિવલિંગ? તો કે બ્રહ્મા અને મુરારીથી પૂજિત થયેલું આ લિંગ છે. બ્રહ્મા મુરારી સુરાચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ. લિંગ કેવું? તો કે જન્મજ દુઃખ વિનાશન લિંગ, જન્મને મૃત્યુના દુઃખમાંથી મુક્ત કરનારું એવું આ શિવલિંગ છે. પણ જે માણસ નિત્ય શિવલિંગની પૂજા કરે છે તે માણસને દુઃખોમાંથી મુક્તિ મળે છે. સમગ્ર સંસારના દુઃખોમાંથી જેમને મુક્ત થવું હોય તેમને વિશેષ પ્રકારે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે. અને શંકર ભગવાન એક દેવ એવો દેવ છે કે દરેકને બહુ વાલો લાગે, દરેકને પ્રિય લાગે. હોય કોઈ હજારોમાંથી કરોડોમાંથી કોઈ કે જેને શંકર પ્રિય ન લાગતો હોય. વડીલોને તો વાલો લાગે કે ન લાગે, બાકી બાળકોને શંકર ભગવાન બહુ ગમે. તમે ક્યારે બાળકોને પૂછો કે તમને કોણ ગમે, તો બાળક એમ કે મને શંકર ભગવાન બહુ ગમે. કેમ ગમે? ગળામાં હરફ પહેર્યો હોય, હાથમાં ડમરું હોય, કારણ કે સોહામણું રૂપ છે. આવું રૂપ એ બાળકોને ગમે છે. અને જેને શંકર ન ગમે એ માણસ દુનિયામાં કોઈને ન ગમે. કારણ કે શંકર તો સર્વશ્રેષ્ઠ છે. જીવનમાં શાંતિ નહીં અને જીવનમાં દરેક પ્રકારના સુખ આપનાર. અને શંકર ભગવાન એવો એક દેવ છે કે સર્વ સુખો પ્રદાન કરવામાં સમર્થ ભગવાન શિવ છે, ભગવાન મહાદેવ છે. રૂપ જેનું નિરાલું છે, જીવન જેનું નિરાલું છે, અલોક જેનો સ્વીકાર અને સત્કાર છે તો ભગવાન શંકર છે. માટે ક્યારે શિવાલયમાં જાઓ, ભગવાન શિવની પૂજા કરો, ભગવાન શિવની સ્તુતિ કરો, ભગવાન મહાદેવને પ્રાર્થના કરો કે ભગવાન શંકર તો દરેક દુઃખોને હરનારો છે, દરેક તાપ અને સંતાપ અને દુઃખમાંથી મુક્ત કરનારો તો સમર્થ દેવ છે. ભગવાન શિવજીના શિવાલય જાઓ ત્યારે વસ્તુ ભલે તમે અર્પણ કરો, પૈસા અર્પણ કરો, ફલ ફૂલ અર્પણ કરો, અનેક વસ્તુ અર્પણ કરો, પણ ભગવાન શિવાલય દિવાલય જતો હંમેશા એક સ્તુતિ કરો. રામકથાની એક ચોપાઈ સંભળાવો, કોઈ પણ એક ભજન પ્રભુને સંભળાવો, કોઈ પણ એક કીર્તન પ્રભુને સંભળાવો, કોઈ પણ પ્રાર્થના એક પ્રભુને સંભળાવો. પ્રભુને બહુ ગમે છે. શિવાલય જાવ ત્યારે અચૂક પ્રભુની એક સ્તુતિ કરો. ભોળા અમને પ્યારું છે તમારું ભજન, ભોળા અમને પ્યારું છે તમારું ભજન, હંમેશા રટું છું, હંમેશા રટું છું તમારું ભજન,
ભલે જિંદગાની હસતો રહું જો દયા હોય તમારી હસતો રહું જો દયા હોય તમારી કસોટી કરો કસોટી કરો રાખજો રહેમ ભોળા તમને પ્યારું છે તમારું ભજન ભોળા તમને પ્યારું છે તમારું ભજન ભલે હોય લાખો દોષ અમારે ભલે હોય લાખો દોષ અમારા જોશો કદીના અવગુણ અમારા જોશો કદીના અવગુણ અમારા ચાહત તમારી ચાહત તમારી કરશો નકમ ભોળા તમને પ્યારું છે તમારું ભજન ભોળા તમને પ્યારું છે તમારું ભજન
સ્તુતિ સંભળાવો. ગાવાથી આપણું મન હળવું બને છે. ક્યારેક કોઈ જીવનમાં દુઃખરૂપ ઘટના બની હોય તો હંમેશા ભગવાનને આગળ જઈને એકાદું કીર્તન ગાવ, મન હળવું થશે. પ્રભુને નૃત્ય અને ગીત બહુ પ્રિય છે. ભગવાન મહાદેવના બે વસ્તુ બહુ પ્રિય છે, સંગીત અને ગીત. બાબાને અતિ પ્રિય છે, કારણ કે ભગવાન શિવ સંગીતનો પણ આરાધ્ય દેવ છે અને ગીતનો પણ આરાધ્ય દેવ. જેમને ગીત અને સંગીત શીખવું તેને તો ભગવાન શિવજીની વિશેષ પ્રકાર સાધના છે. કોઈ પણ ઇસ્લામ સમાજનો માણસ હોય ને તો આપણે જે નૃત્ય ને ગાવાની અંદર સંકળાયેલો હોય ને એ મન નટરાજને બહુ માને. ભગવાન શિવજીનું એક સ્વરૂપ છે નટરાજ. ભગવાન શિવજી દરેક કલા નિધાન છે. પ્રભુ દરેક કલા પ્રદાન કરવામાં સમર્થ છે. જે કલા પૂજકો હોય ને તેને વિશેષ પ્રકારે શિવની પૂજા કરવી એ મહાદેવ છે. માટે લિંગ પૂજાનો પ્રારંભ કેવી રીતે થયો, લિંગ પૂજાની શરૂઆત કેવી રીતે થઈ, લિંગ પૂજા પ્રાધાન્ય કેમ બની, આવા અનેક પ્રશ્નો છે. અને આદિ પૂજા, મૂળ પૂજા, સર્વશ્રેષ્ઠ જો કોઈ પૂજા હોય તો લિંગ પૂજા. સર્જન માર્શલ, કર્નલ ટોડ નામના બે ઇતિહાસકારો થયા છે. કોઈ લાઇબ્રેરીમાં તમને જો આ બંનેના પુસ્તકો મળે તો તમને અધ્યયન કરવા જેવું છે. એ બંને મહાનુભાવોએ તેવું લખ્યું છે, દેશ અને વિદેશ સમગ્ર પૃથ્વીનો દેશ દેશાંતરનો અભ્યાસ કર્યા પછી, હિન્દીમાં પણ એ પુસ્તક છે અને ઇંગ્લિશમાં પણ છે, ગુજરાતીમાં ટ્રાન્સલેશન નથી થયું છે. અભ્યાસ કર્યા પછી અમે લખીએ છીએ, ખાતરીપૂર્વક કહીએ છીએ કે અમને અભ્યાસ કર્યા પછી જાણવા મળ્યું છે કે ભારત દેશમાં જ શિવલિંગો છે તેવું નથી. દુનિયાના કોઈ દેશ ખાલી નથી કે જ્યાં ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ ના હોય. દુનિયાના કોઈ દેશ, પછી અરબ કન્ટ્રી હોય કે ઇસ્લામ કન્ટ્રી, કોઈ પણ કન્ટ્રી હોય, દરેકની અંદર સ્વયંભૂ શિવલિંગો આવેલા છે. અને દરેક દેશના માણસો એમ માને કે આ ભારતીયોના ગોડ છે, હિન્દુસ્તાનના ઈશ્વર છે એવું માને. કોણ છે એ ખબર નથી પડતી, પણ ભારતીય લોકોના ભગવાન છે. આપણું એક જ્યોતિર્લિંગ પાકિસ્તાનમાં છે, નાગેશ્વર મહાદેવ. ત્યાંના લોકો તેને માને છે કે આ ભારતીય માણસોના ઈશ્વર છે, ભારતીયના ગોડ છે, ભારતીયના ભગવાન છે. ઘણી બધી શક્તિપીઠો, આપણે 3 શક્તિપીઠો પાકિસ્તાનમાં રહેલી છે, તેને માને છે લોકો. ઘણા દેશોની અંદર, અનેક દેશોની અંદર આવા સ્વયંભૂ શિવલિંગ આવેલા છે. અને તે બંને ઇતિહાસકારોએ તે પણ જાહેર કર્યું કે કરોડોમાં કરોડો વર્ષો જૂના જો શિવાલયો, કોઈ મંદિરો મળતા હોય તો શિવજીના અને શિવાલયો અમને મળ્યા છે, અવશેષો. કારણ કે દરેક સૂર્યવંશીય રાજાઓ અને ચંદ્રવંશી રાજાઓ એમને શિવ પૂજા જ કરી છે. સતયુગ થી લઈ અને કલયુગ સુધી શિવ પૂજા એ પ્રાધાન્ય રહી છે. બ્રહ્માએ શિવ પૂજા કરી, વિષ્ણુએ શિવ પૂજા કરી, ખુદ રુદ્રએ પણ શિવલિંગ પૂજા કરી છે. શંકર ભગવાનનો કોઈ જગ્યાએ ફોટા હોય તો તમે જુઓ, શંકર ભગવાનની આગળ પણ લિંગ હોય કે નહીં? શંકર ભગવાન બેઠા ધ્યાનસ્થ, પણ એની આગળ તો લિંગ સ્વરૂપ હોય. લિંગ એ શિવ સ્વરૂપ, એ જ્યોતિ સ્વરૂપ, એ મૂળ પરમાત્માનું નિરાકાર સ્વરૂપ. અને એમને પછી એ પણ લખ્યું કે અવતારવાદને માણસ ભર્યો, અવતારવાદને માણસ ભર્યો એમ લખ્યું. અવતારવાદ પકડી અને પછી શિવજીની પૂજા બંધ થઈ. અવતારવાદને ઈશ્વરના અંશ સમજી અને સંપ્રદાયની સ્થાપના કરી. અને પછી તો એક અવતારના અનેક વિભાજનો થયા, અનેક સંપ્રદાયમાં અટકી ગયું. મહાવીર એટલે મહાવીર જ, બુદ્ધ એટલે બુદ્ધ જ, પછી અલ્લાહ એટલે અલ્લાહ જ. પણ આપણે 20,000 થી વધારે પાર્ટમાં વેચાઈ ગયા. થોડા માણસો સંપ્રદાયના નામે ધર્મ ગુરુએ માણસને વિભાજિત કરી દીધો. એટલા ભાગલા પડી ગયા, એટલા ભાગ. જેટલા ધર્મગુરુ થયા એટલા વાડા થયા, જેટલા ધર્મગુરુ થયા એટલા સંપ્રદાય થયા. અને મૂળ વસ્તુને ભૂલવામાં આવી અને મૂળ વસ્તુથી માણસને દૂર કરવામાં પણ આવ્યો છે. માટે ભગવાન ભલે અનેક સ્વરૂપમાં આપણે જોતા હોય, અંતે તો ભગવાન એક છે ને. એકમાંથી અનેક સ્વરૂપ છે. જ્યાં સૂર્ય એક છે પણ અનેક જગ્યાએ પ્રતિબિંબ તેના દેખાતા હોય છે, એવું થોડું માની લેવાય કે સૂર્ય 10 થી 15 છે. સૂર્ય એક, તેના પ્રતિબિંબો અનેક છે. એમ ઈશ્વર એક છે પણ અનેક અંશ સ્વરૂપે પ્રગટ થાય છે. પણ આદિ તો એક ઈશ્વર, એક પરમાત્મા, એક શિવ છે. મૂળ એ શિવલિંગની પૂજા છે, મૂળ એ ભગવાન શિવની પૂજા છે. અવસર મળે તો બંને જે ઇતિહાસકારો છે એને વાંચવા જેવા છે. કઈ કઈ જગ્યાએ કયા પ્રકારના શિવલિંગો, કેટલા ફૂટનું શિવલિંગ,
કેટલું વિસ્તાર પામેલું છે એ બધું આ બંને બહુ સુંદર વર્ણન કરેલું છે. તો લિંગ પૂજાનો પ્રારંભ કેવી રીતે થયો તેની કથા શિવ પુરાણની અંદર કહે છે. એ કથાનો પ્રારંભ કરીએ અને થોડું દર્શન કરીએ. પુરા કદાચિત યોગેન્દ્ર વિષ્ણુ વિષધરાસનમ શુષ્વાપસ્યામ ભૂત્યામ સ્વાનુગેરપિ સંપ્રતઃ. એક સમયે બ્રહ્માજી ભગવાન વિષ્ણુની પાસે ગયા છે. વિષ્ણુ વિષધરાસન. વિષધરાસન એટલે સર્પની શૈયા કરીને ભગવાન વિષ્ણુ સૂતા છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશ. વિષ્ણુ વિષધરાસન. બ્રહ્માજીનું આગમન થયું. બ્રહ્માજીએ કહ્યું કે વિષ્ણુ તમારે ઊભા થવું જોઈએ, હું તમારો પિતા છું. પિતા તુલ્ય કોઈ આવે અને તમે સુતાર્યો, આ વિવેક નથી, આ વિવેક કહેવાય છે. માટે કોઈ મોટો માણસ, કોઈ વડીલ આવે ત્યારે પોતાના સ્થાનેથી આપણે ઊભું થવું જોઈએ ને, તેનું સન્માન કહેવાય ને. તે કોઈ માણસ, મોટો માણસ, કોઈ મહાનુભાવનું આગમન થયું એટલે આપણે થોડીક વાર આપણા સોફા ઉપરથી, આપણી ખુરશી ઉપરથી આપણે ઊભા થઈ જઈએ. શું લેવા? એક પ્રકારનું એક તેનું માન સન્માન છે. વિષ્ણુ તમે સુતા છો અને પિતા તુલ્ય હું આવ્યો અને મારું આગમન થયું ને તમે ઊભા ન થયા, તમે મૂઢ છો, આવું બ્રહ્માએ કહ્યું. એટલે ભગવાન વિષ્ણુ કહે છે બ્રહ્મા તમારી મતિ જતી રહી છે. પિતા તુલ્ય કોઈ હોય અને આગમન થતા પિતા તુલ્યને વંદન કરવું જોઈએ. હું તમારો પિતા છું, તમારે મને પ્રણામ કરવા જોઈએ. બ્રહ્મા કહે હું તમારો પિતા છું, વિષ્ણુ કહે હું તમારો પિતા છું. બંને દેવતાઓ વચ્ચે વાંગમય યુદ્ધનો પ્રારંભ થાય છે. બ્રહ્મા કહે મારા દ્વારા જગત ઉત્પન્ન થયું છે, હું પ્રધાન્ય આ વિશ્વનો દેવ છું. વિષ્ણુ કહે નહીં, હું પ્રથમ ઉત્પન્ન થયો છું, હું પ્રધાન્ય દેવ છું, હું ઈશ્વર છું, હું ભગવાન છું. અને બંને દેવતાઓ શબ્દ યુદ્ધ શરૂ કરે છે. વાંગમ યુદ્ધ, શબ્દો દ્વારા ઝઘડો શરૂ કરે છે. અને આ યુદ્ધ પહેલા કલ્પની અંદર થયું છે, પ્રથમ કલ્પમાં. અને એમ કહેવાય કે પૃથ્વીનું આ પ્રથમ યુદ્ધ થયું છે. માટે શિવપુરાણમાં વર્ણન કર્યું છે. પુરા કલ્પે મહાકાલે પ્રપન્ને લોક વિશ્રુતે અયોધ્યતામ મહાત્માનો બ્રહ્મા વિષ્ણુ પરસ્પર. બ્રહ્મા વિષ્ણુ પરસ્પર. બ્રહ્મા અને વિષ્ણુએ પરસ્પર યુદ્ધ કર્યું છે. કોણ યુદ્ધ કરે? તો કે મહાત્માનો, મોટા આત્માઓ, મહાન આત્માઓ યુદ્ધ કરે છે. સામાન્ય કોઈ માણસ ઝઘડો કરતો હોય ને તો એ કઈ બહુ જોવા જેવી વસ્તુ નથી. પણ સમાજમાં પ્રતિષ્ઠિત થયેલા માણસો જયારે ઝઘડો કરે ને ત્યારે એમાં સમાજનું બહુ અહિત થતું હોય છે. કોઈ નાનો માણસ ઠીક છે, હવે સામાન્ય માણસ કોઈ ઝઘડો કરે તો એ કઈ સમાજના માટે નુકસાનકારક ન હોય. પણ આ સમાજનો કોઈ પ્રતિષ્ઠિત મોટો માણસ, સમાજે જેને મોટો કરીને બેહાડ્યો છે, આપણે જેને મોટા પદ ઉપર બેહાડ્યા છે, એ જયારે ઝઘડા કરે ત્યારે સમાજમાં મોટો અહિત થતું હોય છે. દેવતાઓ દુઃખી થઈ ગયા બ્રહ્મા અને વિષ્ણુના ઝઘડાથી. દેવતાઓ પરમપિતા આદિદેવ ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પરમપિતા ભગવાન મહાદેવ, બ્રહ્મા જગતની ઉત્પત્તિનો પ્રધાન્ય દેવ છે, ભગવાન વિષ્ણુ પાલનહાર છે, અને બંને મહાન દેવતાઓ છે. અને જો યુદ્ધ કરતા રહેશે તો અમારું કલ્યાણ નહીં થાય, અકલ્યાણ થશે. અને જ્યારે સમાજના મોટા માણસો આવી રીતે પોતાના માટે યુદ્ધ કરે, પોતાના સ્વાર્થ માટે જ્યારે ઝઘડાઓ કરે છે ત્યારે દેશમાં ઘણા અનર્થો થતા હોય છે. અને ત્યારે થઈ રહ્યું એ જ થઈ રહ્યું છે ને બીજું શું થઈ રહ્યું છે? જેને આપણે મોટા માણસો તરીકે બિરદાવ્યા છે અને વિશેષ સ્થાન જેને આપણે આપ્યું છે, અને એ માણસો જ્યારે પોતાના સ્વાર્થ માટે ઝઘડાઓ કરે, સમાજનું કોઈ અહિત ન હોય, સમાજનું કોઈ કલ્યાણ ન હોય. ઘણી વાર લાઈવ પ્રોગ્રામ આવતો હોય, જ્યારે વિધાનસભા ચાલતી હોય, આખી દુનિયા જોતી હોય, આપણે જોતા હોય, એકબીજા કેવો વર્તાવ કરતા હોય છે, કેવો વર્તાવ કરતા હોય. કોઈનું કોઈ સાંભળવા માટે તૈયાર નથી, બધા ઘૂસી જાય. સાથે પેલો સ્પીકર હોય ત્યાં દોડીને બધા જતા રહે. કોઈનું કોઈ સાંભળવા તૈયાર ન થાય, કોઈની વાત કોઈ સ્વીકારવા તૈયાર ન થાય. જ્યારે સમાજના આવા મહાન આત્માઓ, મોટા મહાનુભાવો જ્યારે ઝઘડાઓ કરે છે ત્યારે સમાજ અને દેશનું અહિત થતું હોય છે.
માટે કહ્યું અયુતામ મહાત્માનું. આ કોઈ સામાન્ય આત્મા નથી, મહાન આત્માઓ યુદ્ધ કરે છે, માટે જગતનો અહિત થવાનું. માટે દેવતાઓએ આદિદેવ પરમપિતા ભગવાન શિવને પ્રાર્થના કરી, પ્રભુ બ્રહ્મા ને વિષ્ણુ પોતાના સ્વાર્થ માટે, પોતાનો સ્વાર્થ ને, બ્રહ્મા કે હું મોટો છું, વિષ્ણુ કે હું મહાન છું, પોતાની મહાનતા દેખાડવા માટે યુદ્ધ કરી રહ્યા છે. આ યુદ્ધને આપ શાંત કરો પ્રભુ, સમાજમાં અનર્થો થશે. સમગ્ર દેવતાઓની પ્રાર્થના સાંભળી આદિદેવ પરમપિતા પરમાત્મા ભગવાન શિવે પ્રાર્થના સાંભળી અને બ્રહ્મા અને વિષ્ણુ બંને વાંગમય યુદ્ધ કરતા હતા. અને વાંગમય યુદ્ધ વિરામ ને થતા બાહુયુદ્ધની શરૂઆત થઈ. અને બાહુયુદ્ધની જ્યાં શરૂઆત થઈ, આકાશમાંથી પરમપિતા પરમાત્મા અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થાય છે. અને ઝઘડો હોય અગ્નિ પ્રગટ થાય ને, કચરો બરફ પ્રગટ થાય. કોઈ પણ જગ્યાએ માણસ ઝઘડે ત્યાં અગ્નિ જ વરસે. જ્યાં ક્રોધ હોય, ઝઘડા હોય, ત્યાં શું હોય? અશાંતિ હોય, અગ્નિ હોય, શીતળતા ત્યાં ન હોય. પરમાત્મા બીજા કોઈ સ્વરૂપે પ્રગટ નહીં, અગ્નિ સ્વરૂપે જ પ્રગટ થયા. શું લેવા? કારણ કે જ્યાં ઝઘડાઓ છે ત્યાં શીતળતા નથી, અગ્નિ છે, અશાંતિ છે. અને ભગવાન વ્યાસે લખ્યું છે, તયોર્માન નિરાકરતુ તન્મધ્યે પરમેશ્વર નિષ્કલ સ્તંભ રૂપેણ સ્વરૂપમ સમદર્શય. બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે ભગવાન અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા. બ્રહ્માએ વિષ્ણુએ ઉપર જોયું, નીચે જોયું, અનંત અગ્નિસ્તંભ છે. ત્યારે વિષ્ણુ કહે છે બ્રહ્માને, બ્રહ્મા આપણે બંને જણા મહાનતા મેળવવા માટે યુદ્ધ કરતા હતા, પણ જગતમાં આપણા કરતા કોઈ મોટું મહાન છે. આકાશમાંથી અગ્નિસ્તંભ પ્રગટ થયો છે, અલૌકિક એક શક્તિ છે. ભગવાન વિષ્ણુએ કહ્યું કે બ્રહ્મા, જે શક્તિને આપણે જાણતા ન હોય એ શક્તિની સ્તુતિ કરવી જોઈએ. માટે કોઈ અલૌકિક શક્તિ પ્રગટ થઈ છે, માટે આપણે બંને ભેગા મળી ના શક્તિનો આપણે પ્રણામ કરીએ, એમની સ્તુતિ કરીએ. બ્રહ્મા અને વિષ્ણુએ અગ્નિસ્તંભની સ્તુતિ કરી છે. અને ભગવાન વ્યાસ કહ્યું છે, નમો નિષ્કલ રૂપાય નમો નિષ્કલ તેજસે નમઃ સકલ નાથાય નમસ્તે સકલાત્મને નમઃ પ્રણવ વાચાય નમઃ પ્રણવ લિંગને નમઃ સૃષ્ટિયાદિ કરત્રે ચ નમઃ પંચ મુખાય તે પંચ બ્રહ્મ સ્વરૂપાય પંચ કૃતાય તે નમઃ આત્મને બ્રહ્મણે તોભ્ય મંત ગુણ શક્તયે સકલા કલ રૂપાય શંભવે ગુરુવે નમઃ શંભવે ગુરુવે નમઃ. આ સ્તુતિ સમજાય નહીં, પણ સાંભળવાથી અને બોલવાથી કલ્યાણ થાય છે. કોઈ પણ સ્તોત્ર, શિવજીના સ્તોત્ર હોય, ધ્યાન દેજો. દેવ અને મહાદેવના સ્તોત્રમાં થોડો ફરક કયો વિદ્વાનોએ કહ્યું છે. કોઈ પણ દેવને સ્તુતિ કરો, દેવનો સ્તોત્ર બોલો, તેનો અર્થ સમજાય તો ફળ મળે. આમ નામ બોલી નાખો તો ફળ ન મળે. પણ એ દેવના સ્તોત્ર અને દેવની સ્તુતિ માટે કહ્યું છે. પણ મહાદેવના સ્તુતિ માટે એક વિશેષ મહિમા દેખાડ્યો વિદ્વાનોએ. કોઈ પણ મહાદેવનો સ્તોત્ર હોય, સ્તુતિ હોય, એમનો અર્થ ન સમજાય છતાં બોલવા માત્રથી અને સાંભળવા માત્રથી મંગલ થાય છે. એ મહાદેવના સ્તોત્ર છે. આજે સ્તુતિ થઈ એ મહાદેવની સ્તુતિ છે. અગ્નિસ્તંભ આકાશમાંથી પ્રગટ થયો અંત સુધી. બ્રહ્મા અને વિષ્ણુએ બંને અગ્નિસ્તંભને ઓળખવા માટેના પ્રયાસ કર્યો, પણ અગ્નિસ્તંભને ઓળખી ન શક્યા. ક્યાંથી આવ્યો, ક્યાં ગયો છે, કોણ છે, ન ઓળખી શક્યા. પણ શ્રદ્ધા રાખીને, ભક્તિ રાખીને જ્યારે અગ્નિસ્તંભની સ્તુતિ કરી છે ત્યારે તત્વને પામી શક્યા છે.
માટે જે શક્તિને આપણે ઓળખી ન શકીએ તે શક્તિને પામવા માટે તેની ભક્તિથી શ્રદ્ધાથી સ્તુતિ કરવી તો એ શક્તિને આપણે પામી શકીએ છીએ. માટે મહિમાના સ્તોત્રની અંદર પણ આ વાત કરી છે પુષ્પદંત મહારાજ. તવેશ્વર્યમ યજ્ઞાદ્યુપરી વીરમ ચો હરિરથ. બહુ સુંદર વાત કરી છે. તવેશ્વર્યમ યદત જગદ તવેશ્વર્યમ યતનાદ દુપરી વિરંચો હરિરથ. વિરંચો એટલે બ્રહ્માજી, દુપરી ઉપર ગયા, હરિરથ હરિ નીચે ગયા. શું લેવા? અગ્નિસ્તંભનો અંત લેવા માટે. વિરંચો બ્રહ્મા ઉપર ગયા, હરિ પાતાળ માર્ગે ગયા અંત લેવા માટે, પણ અંત ન મળ્યો. પરિચંતો યાતા વનલમનિલ સ્કંદ વપુષા. પરિચય એટલે માપણી કરવા ગયા બંને જણા. અગ્નિસ્તંભને પરિચન કરવું એટલે માપવું, તેને માપવા માટે ગયા કે આ કવડો અગ્નિસ્તંભ છે, પણ માપી ન શક્યા તો શું કર્યું? તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગુણાત્પ્યમ ગિરિશયત સ્વયં તસ્થે તાભ્યામ તવ કિમનુ કૃતિર્ન ફલતિ. પોતાના શક્તિના પ્રયોગ વડે અગ્નિસ્તંભને માપવા માટે ગયા, પણ માપી ન શક્યા. પણ જયારે અંત ન લઈ શક્યા ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ ભેગા મળી અને ભક્તિ શ્રદ્ધાથી જયારે સ્તુતિ કરી છે ત્યારે એ તત્વને પામી શક્યા છે. તો ભગવાનને પામવા માટે, ભગવાનને ઓળખવા માટે શક્તિ બુદ્ધિનો પ્રયોગ કરાતો નથી. ભગવાનને પામવા માટે, ભગવાનને ઓળખવા માટે, ભગવાનને મેળવવા માટે ભક્તિ અને શ્રદ્ધાનો પ્રયોગ કરી શકાય છે. બ્રહ્મા કહે છે વિષ્ણુ, આપણે બંને જણા મહાનતા મેળવવા માટે યુદ્ધ કરતા હતા, આકાશમાંથી કોઈ અગ્નિસ્તંભ પ્રગટ થયો, સ્તુતિ તો કરી, પણ હવે આપણે કામ કરીએ, અગ્નિસ્તંભને અંત લેવા માટે જઈએ. જે અંત લઈને આવે તે મોટો, તે મહાન, તે ભગવાન. ભલે બ્રહ્મા આપની ઈચ્છા. બ્રહ્મા કહે હું આકાશ માર્ગે જાઉં, હંસનું રૂપ લે. વિષ્ણુ કહે આપ જો આકાશ માર્ગે જતા હોય તો હું પાતાળ માર્ગે જાઉં, વારાનું રૂપ લે. ભગવાન વિષ્ણુ પાતાળ માર્ગે ગયા અગ્નિસ્તંભનો અંત લેવા માટે. નક્કી એવું થયું છે કે જે અગ્નિસ્તંભનો અંત લઈને આવે તે મોટો, તે મહાન, તે ભગવાન, તેની પૂજા કરવાની છે. બ્રહ્મા આકાશ માર્ગે હંસનું રૂપ લે, બંને દેવતાઓ જાય છે. વિષ્ણુ ભગવાન એક કલ્પ સુધી પાતાળ માર્ગે ગયા, અંતે નેતિ નેતિ શબ્દો કહીને પાછા ફરે છે. નેતિ નેતિ એટલે નહીં નહીં. બ્રહ્માજી આકાશ માર્ગે જઈ રહ્યા છે. બ્રહ્માજીને આવતા જોઈ અને ભગવાન શિવજીને હસવું આવ્યું છે કે મારા બનાવેલા મારો અંત લેવા માટે આવી રહ્યા છે. ભગવાને હસતા હસતા મસ્તક લાવ્યું, મસ્તક ઉપર જટા, કેવડો ઉપર, ઉપરથી કેવડો નીચે આવે છે. બ્રહ્મા ઉપર જાય, માર્ગમાં મુલાકાત થઈ. બ્રહ્મા પૂછે કેવડા ક્યાંથી આવે છે? કેવડો કે ક્યાંથી આવું મને ખબર નથી, ઉપરથી નીચે આવું છું આટલી મને ખબર છે, અને દુનિયાના કોઈ માણસને ખબર નથી ક્યાંથી આવીએ છીએ. આવ્યા એ પાકું છે, પણ ક્યાંથી આવ્યા છે એ ખબર નથી. ખબર નથી પ્રભુ. કહે કેવડા અગ્નિસ્તંભનો કોઈ અંત છે? કેવડો કહે ના, તું અંત લેવા માટે જાવ છો. કેવડો કે તમારો અંત આવી જશે બ્રહ્મા, અગ્નિસ્તંભનો કોઈ અંત નહીં આવે, આપ પાછા ફરો. પાછું ફરો મને કોઈ વાંધો નથી, પણ કેવડા સાંભળ, મેં વિષ્ણુએ નક્કી કરેલું છે કે જે કોઈ અગ્નિસ્તંભનો અંત લાવે તે મહાન, તે ભગવાન, તેની પૂજા કરવાની. પણ અગ્નિસ્તંભનો અંત લીધા વગર હું જાઉં તો વ્યર્થ છે, અગ્નિસ્તંભનો અંત લેવા જાઉં તો પણ વ્યર્થ છે. પણ કેવડા તું મારું એક કામ કર, બોલો બ્રહ્મા, તું મારી સાથે નીચે આવ. વિષ્ણુ મને પૂછે કે બ્રહ્મા અગ્નિસ્તંભનો અંત તમે લઈ લીધો? હું કહીશ કે હા. મારી વાત ન માને તો હું એમ કહીશ કે કેવડાને પૂછો. તને જયારે પૂછે ત્યારે તારે એમ કહેવાનું કે હા બ્રહ્માજી અગ્નિસ્તંભનો અંત લઈ લીધો, મારા માટે ખોટું બોલવાનું. તારે કેવડો કરે બ્રહ્મા કેવી વાત કરો છો, મને ખોટું બોલવાની પ્રેરણા આપો છો? શિવના મસ્તક ઉપર રહેનારો હું, જગતને સમાજને સુગંધ ફેલાવનારો, અને મને ખોટું બોલવાની પ્રેરણા આપો છો? હું જૂઠું ના બોલું, ભગવાન મને ક્ષમા ન કરે. બ્રહ્માને થયું કેવડા પાસે જૂઠું બોલાવ્યું તો શું કરું? નીતિનો પ્રયોગ કર્યો છે. સાંભળ કેવડા, તું મારા માટે એકવાર જૂઠું બોલે અને મને મહાન પદ મળી જાય, પછી તારું કોઈ નામ ન લે, તું કહે તેમ હું કરું. એકવાર મને તું પદ ઉપર બેસાડી દે, મારા માટે ખોટું મતદાન કર, ને એકવાર મને મળી જાય પદ, એટલે તારી જેટલી જમીન છે એટલી બધી બિનખેતી કરી દઉં.
બધું પ્લોટિંગ થઈ જાય. પ્રજાને લાલચમાં નાખો ને પદ હાંસલ કરો. આ નીતિ છે, નીતિશાસ્ત્ર છે. ને કોઈ પણ માણસ પાસે રાજનીતિની વાત નથી, કોઈ પણ માણસને તમે લાલચમાં નાખો એટલે તમારું કામ નીકળે. અને સજ્જન અને ડાયા માણસો કોઈ દી કોઈ લાલચમાં લોભમાં ન પડે. અને જે લાલચ અને લોભમાં પડે એ દુખી થાય, કોઈ દી સુખી ન થાય. એટલે કોઈ પણ માણસ તમને પ્રલોભન આપે એનાથી બહુ દૂર રહેવું. કે તમે આમ કરો તો આમ થશે, આમ કરો તો આમ થશે. કોઈ પ્રલોભનમાં, કોઈ લાલચમાં, લોભમાં ન પડો. પુરુષાર્થ કરો અને ભગવાન ઉપર ભરોસો રાખો. જે તમારા ભાલમાં લખ્યું છે એ ભગવાન જરૂર આપણને આપશે. જે માણસ લોભમાં, લાલચમાં પડે એ દુખિત થાય છે. ઘણી વાર નહીં, આપણા આંગણે કોઈ આવે, એક સોનાનો ચેન આપીએ આપણે અને બે બનાવી દે, પછી ઘરમાં હોય એટલે બધા આપીને પછી આપણને બનાવીને જતો રહે. થાય કે નહીં એવું? ક્યારે? તમે લાલચમાં પડ્યા ત્યારે. માટે બહુ દૂર રહેવું. કેવડાને થયું કેટલો બ્રહ્મા જેવો સમર્થ માણસ એકવાર તેના માટે ખોટું બોલવું પડતું હોય અને દરરોજ માટે જો આપણું ધ્યાન રાખતો હોય તો એકવાર ખોટું બોલવામાં આપણને હું વાંધો છે. કેવડો ખોટું બોલવા માટે તૈયાર થયો. આ બધી રૂપક કથાઓ છે, સંદેશાત્મક, બોધાત્મક કથાઓ છે. કેવડો કઈ બોલે થોડો, કેવડો તો ભૂલ છે ભાઈ. પણ સમાજને કોઈ વાત સમજાવવા માટે એક આધાર લીધેલો છે આપણા ભગવાન વ્યાસે. હાલો, હું ખોટું બોલવા માટે તૈયાર છું, ખોટી સાક્ષી પૂરવા માટે તૈયાર થયો. ને ખોટા માણસના તમે સાક્ષી થાવ એટલે સુખી થાવ કે દુખી થાવ, એ ખુદ તો હલવાવાનું છે. અરે અરે આપણને પણ એ હલવાડી દે. માટે બને ત્યાં સુધી આવી વસ્તુથી દૂર રહો. તમને ખબર પડે કે આ માણસનું કામ ખરેખર ખોટું છે તો તેના જામીન ન થવાય, તેના સાક્ષી ન બને. પછી એક હગો ઘરનો દીકરો ભલે હોય, દીકરો તો કોઈ જગ્યાએ દુખી થાય પણ આપણને આરોપ દુખી કરે. માટે કથા એક સંદેશ, કથા એક આપણને શીખવાડે છે. બાકી કેવડો કાંઈ થોડો બોલે. પણ એવું કોઈ હશે તરા યોગની અંદર એવી કોઈ ઘટના બની છે, કદાચ ઘટના બની પણ હોઈ શકે. કારણ કે આ દુનિયામાં કોઈ વસ્તુ એવી નથી કે અશક્ય હોઈ શકે, બધું શક્ય બની શકતું હોય. માટે બન્યું પણ હોય. માટે નેતી જે હોય તે. પણ કેવડો ખોટી સાક્ષી કથા સાક્ષી પૂરે છે. બ્રહ્મા ને કેવડો બંને નીચે આવે. ભગવાન વિષ્ણુ કહે છે, બ્રહ્મા હું તો અગ્નિશમનો અંત લીધા વગર પાછો આવ્યો. આ બધું નેતિ, કોઈ અંત નથી. બ્રહ્મા તમે શું કર્યું? બ્રહ્મા કહે છે, હું તો અગ્નિશમનો અંત લઈને પાછો આવ્યો છું. બ્રહ્મા તમે જો અગ્નિશમનો અંત લીધો હોય તો તમારો કોઈ જામીન? બ્રહ્મા કે આગોતરા જામીન લાવ્યો? પૂછવાને. ભગવાન વિષ્ણુએ પૂછ્યું, કેવડા ખરેખર સત્ય છે? કેવડો કે હા ભગવાન વિષ્ણુ સત્ય છે. હું અગ્નિશમની ટોચ ઉપર બેઠો હતો, બ્રહ્મા આવ્યા, કહ્યું મને કે મારું કામ કરવા માટે આવ. માટે બ્રહ્માજીને સાક્ષી પૂરવા માટે આવ્યો છું. સત્ય છે, બ્રહ્માજી અગ્નિશમનો અંત લઈને આવ્યા છે. ભગવાન વિષ્ણુ મનોમન કહે છે કે કેવડા તો અગ્નિશમની ટોચ ઉપર બેઠો તો બળી કેમ ન ગયો? જૂઠું બોલવાનું દુઃખી થવા એ શું લેવા આવ્યો છે? પણ તારા નબળા કર્મો તારે જ ભોગવવાના છે, એ મારા કઈ ભગવાન નથી. હસતા હસતા કરેલા નબળા કર્મો એ રડતા રડતા ભોગવવા પડે છે. પણ રડતા રડતા કરેલા ઉજળા કર્મો તે હસતા હસતા એ ભોગવવા મળે છે. અંધારામાં કરેલા પાપ કર્મોનું ફળ એ અંજવાળામાં મળે છે. આ જગતમાં કોઈ કોઈને કોઈ સુખી નથી કરી દીધો, કોઈ કોઈને કોઈ દુખી નથી કરી દીધો. જે કાંઈ જીવનમાં ઘટના બને એ જ આપણા કર્મોનું ફળ છે. ભલે તમને પ્રલોભન આપે કે આ યંત્ર રાખો તો તમારી પાસે લક્ષ્મી આવે, પણ જે માણસે 1 રૂપિયાનું કોઈ દી દાન નથી કર્યું, લક્ષ્મી યંત્રની પૂજા કરે, તેની પાસે લક્ષ્મી આવે? કોઈ એમ કે પુરુષાર્થથી સંપત્તિ મળે, વાત ખોટી. પુરુષાર્થ અને પુણ્યનો જ્યારે સમન્વય થાય છે ત્યારે માણસને સંપત્તિ મળે છે. બાકી પુરુષાર્થ તો ઘણા નથી કરતા. રેલવે સ્ટેશને જાવ લ્યો, કેટલા માણસો લવાસ આવું પડે છે, પેટીઓ ઉપર પડે, એક થેલો આંટી કાઢે, એક થેલો આંટી કાઢે, બેગ એની પર બે, એની બેગ ઉપર મળે ત્યારે કેટલા તમે આપો? તેને 50 રૂપિયા આપો, 20 રૂપિયા આપો. પુરુષાર્થ કરવાથી સંપત્તિ નથી મળતી, પણ પુરુષાર્થ અને પુણ્યનો જ્યારે સમન્વય થાય છે ત્યારે અઢળક સંપત્તિ મળે છે. માટે કોઈ માણસે મનમાં એવું ન રાખવું કે મેં મહેનત કરી, મેં પુરુષાર્થ કર્યો છે માટે મને એટલી સંપત્તિ મળી. એ વાત ખોટી છે. તમારા પુરુષાર્થથી તમને જરૂર સંપત્તિ મળે છે, પણ તમારા પુરુષાર્થની સાથે તમારા પૂર્વજન્મ અથવા તમારા કોઈ વડવાનું પૂર્ણ ભેળું છે માટે તમને સંપત્તિ મળે છે. વિદ્વાનોના મત છે, શાસ્ત્રોના મત છે, પુરાણોના મત છે, આપણા મત નથી આ બધા. માટે જેવા માણસ કર્મો કરે છે તેવા તેના સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે. માટે હંમેશા જીવનને સુખી બનાવવા માટે ડાયા માણસે ઉજળા કર્મો કરવા.
ઉજળા કર્મો ન થાય તો કોઈ વાંધો નહીં, પણ ભૂલથી પણ નબળા કર્મો ન થઈ જાય તેની તો આપણે જાગૃતિ રાખવી જોઈએ ને. બાકી કોઈ ભગવાન કોઈને સુખી પણ નથી કરતો, ભગવાન કોઈને દુખી નથી કરતો. એ તો આપોઆપ કર્મના બંધનમાં બંધાયેલું જગત છે, એ આપમેળે સુંદર રીતે સંચાલિત છે. ભગવાન વિષ્ણુ મૌન રહ્યા છે, ભલે કેવડા તારા કર્મ તું ભોગવે. બ્રહ્માજી નાચવા લાગ્યા છે અને કેવા લાગ્યા છે, આપ મારી પૂજા કરો. નક્કી થયેલું હતું ને કે જગની સમ નોંધેલા તેની પૂજા કરવાની. આ શિવપુરાણમાં તો ગંદા શબ્દો લખ્યા છે બ્રહ્માજી માટે, પણ એવું આપણે બ્રહ્મા માટે ન બોલી શકીએ. એવી રીતે બ્રહ્મા નાચવા લાગ્યા છે અને વિષ્ણુને કહેવા લાગ્યા આપ મારી પૂજા કરો. નક્કી થયું હતું, વિષ્ણુ ભગવાને પૂજાની આરતી થાળી તૈયાર કરી અને બ્રહ્માજીની આરતીની શરૂઆત થઈ. હવે ખોટા માણસ છે, કપટી માણસ છે, એમની પૂજા થવા લાગી છે. બીજાને તો ચિંતા થતી થાય, પણ ધર્મને પહેલા ચિંતા થાય. ધર્મની પૂજા થવી જોઈએ, અધર્મની પૂજા નહીં થવી જોઈએ. માટે ધર્મએ આદિદેવને પ્રાર્થના કરી છે, હે પરમાત્મા, હે પરમેશ્વર. બ્રહ્માજી જુઠ્ઠું બોલે, કપટ કરે છે, એની પૂજા થવા લાગે છે. અને સૃષ્ટિની શરૂઆતમાં જો આવું થવા લાગે તો જગતનો કાર્યભાર આગળ કેમ ચાલે? પણ ધર્મે પ્રભુને પ્રાર્થના કરી છે. અને જ્યારે જ્યારે અધર્મ વધે છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરે ધર્મ માટે. મારો ગોસ્વામી લખે રામકથામાં, જબ જબ હોય પોતાના મંત્રીને કહે, મંત્રી હિન્દુ, ચલો बादशाह इस्लाम. अरे बादशाह ये कहूं कि मंत्री मैंने सुना है कि आपके धर्म में तो प्रभु विराजते हैं, प्रभु आते हैं धर्म की रक्षा करने के लिए. जब असुरों का उपद्रव बढ़ जाता है तब खुद भगवान इस धरा पर आते हैं. तो मंत्री मेरे समझ में नहीं आता कि भगवान के आने की क्या जरूरत है. भगवान तो समग्र विश्व के संचालक हैं. तो मेरी समझ में ये बात नहीं आती. तो भगवान तो अपने गणों को आज्ञा कर सकते हैं कि जाइए आप, अधर्म हो रहा है वहां धर्म की स्थापना करें. भगवान को आने की क्या जरूरत है. मंत्री महोदय मेरे समझ में नहीं आता भगवान क्यों धरा पर आते हैं. भगवान को आने की कोई जरूरत ही नहीं है. अपने आदमी को कह सकते हैं भगवान उसके द्वारा काम करवा सकते हैं. मंत्री महोदय ने कहा बादशाह हमारी सनातन धर्म में ये मान्यता है धर्म की रक्षा करने के लिए, साधुओं के कल्याण के लिए, भक्तों के सुख के लिए प्रभु अंश स्वरूप में इस धरा पर पधारते. खुद परमात्मा आते. कभी राम रूप में आया, कभी कृष्ण रूप में आया, कभी रामदेव पीर बनकर आया. कोई न कोई स्वरूप लेकर परमात्मा इस धरा पर प्रभु आते हैं. लेकिन बादशाह ने कहा मंत्री ये आपकी बात मेरे समझ में नहीं आती. भगवान को आने की क्या जरूरत है. भगवान किसी के अपने गण को भेज सकते हैं और कार्य करवा सकते हैं. भगवान को आने की कोई जरूरत नहीं है. मंत्री और बादशाह के बीच थोड़ा सा वाद संवाद हुआ. बादशाह ने कहा मेरे मन में ये बात रुचती नहीं है, ये ठीक नहीं है. ईश्वर को आने की जरूरत नहीं है, खुद उसको आने की क्या जरूरत है. मंत्री मौन रहा. ઘણીવાર આપણું ધૈર્ય એ સામેના માણસના પ્રશ્નનો જવાબ આપી દેતો હોય છે. અને મહાપુરુષો કોઈ દિવસ જલ્દબાજી ન કરે. ધૈર્ય એ મહાપુરુષોનું આભૂષણ હોય છે. જલ્દબાજી એ ઘણીવાર આપણને નુકસાન કરે. ઉતાવળ નથી કહેતા આપણે ગુજરાતીમાં એ ઉતાવળે હો ફેરા ફરે.
અગર ફરવાના 4 હોય ને એટલે હો ફરી નાખે ઉતાવળે. મંત્રીએ બહુ ધૈર્ય રાખ્યું છે. બાદશાહની દાસી હતી, એને કહ્યું એક તારે કામ કરવાનું છે, બોલ. બાદશાહનો જે કુંવર છે ને એના જેવી સુંદર હું તને મૂર્તિ બનાવીને આપીશ. આટલી સુંદર બાદશાહના કુંવરને, એના પુત્રને, એના મૂર્તિને બાજુમાં ઊભી રાખો તો કોઈ ખબર ના પડે કે આ મૂર્તિ છે કે આ પુત્ર છે. ભલે કાલે હું ને બાદશાહ બંને નાવમાં અમે સરોવરમાં ફરવા માટે જવાના છે, જલ વિહાર કરવા માટે જવાના. ત્યારે તારે આ જે રાજા બાદશાહનું જે કુંવરનું પૂતળું છે એને તારે લઈને આવવાનું. અને બાદશાહને કહેવાનું જો તમારા કુંવરનું પૂતળું મેં બનાવ્યું છે, કેટલું સુંદર મૂર્તિ છે, આ બેહૂબ લાગે ને, ત્યારે બાદશાહના હાથમાં આપવાનું. પણ હાથમાં આપતી સમય કોઈ પણ ચાલાકી કરીને તારા પાણીમાં પાડી દેવાનું. ભલે કાંઈ વાંધો નહીં. મંત્રી આ બધું તેને કહ્યું છે. જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે એ બાદશાહના દાસે યાદ રાખ્યું. બાદશાહ અને મંત્રી બંને નાવમાં જલ વિહાર કરવા માટે ગયા. નાવ કિનારા પર ઊભી હતી, થોડું પાણી હતું. દાસી આવીને કહે, બાદશાહ આ તમારો જે રાજકુંવર છે, તમારો પુત્ર છે, તેની મેં સુંદર મૂર્તિ બનાવી, આમ જોવો તમે. આબે હું એ જ અણસાર ધરાવે છે. જોઈને બાદશાહ બહુ રાજી થયા, બહુ પ્રસન્ન થયા છે. વાહ, કેટલી સુંદર બનાવી છે મારા કુંવરની મૂર્તિ, લાવ મને આપ, જોગ જરાવ. બાદશાહને આપવાની તૈયારી કરે છે. એ સમયે મંત્રીએ કહેલું પાડી દેવાની, પાણીમાં ગરકાવ કરી દીધી, પડી ગઈ. અને એ સમયે પેલો બાદશાહ છલાંગ મારીને પાણીની અંદર ડૂબે છે, પડે છે, મૂર્તિને પકડી લે. ત્યારે મંત્રીએ કહ્યું, હા તમારે કૂદકો મારવાની શું જરૂર હતી, તમારે છલાંગ મારવાની, પાણીમાં પડવાની શું જરૂર હતી? એટલા બધા સૈનિકો ઉભા છે, આપણા પ્રધાનો ઉભા છે, કોઈને હુકમ કર્યો હોય તો? ત્યારે બાદશાહે કહ્યું, મારું ધૈર્ય ન રહ્યું. ત્યારે આ ધરતી પર જ્યારે અધર્મ થાય છે ને, ત્યારે ભગવાનનું ધૈર્ય નથી રહેતું, ખુદ ભગવાન આ ધરા પર આવે છે. માટે ગોસ્વામીજીએ લખ્યું છે, जब जग होई